दीन दयाल बिरुद संभारी। दीन दयाल बिरुद संभारी। हरहु नाथ मम संकट भारी। हरहु नाथ मम संकट भारी। दीन दयाल बिरुद संभारी। दीन दयाल बिरुद संभारी। दीन दयाल बिरुद संभारी। भगवान व्यासजी चिंता करे छे અને એક વસ્તુ, જ્યારે જ્યારે બહુ વ્યાધિ કે બહુ મુશ્કેલી આવે ને ચિંતા વધે ને ત્યારે ભગવાનને વંદન કરીને કહો કે હે કૃપાનાથ, આમાંથી મને કોઈક માર્ગ બતાવો અને એવું બળ આપો કે હું ચિંતામાંથી મુક્ત થાઉં. ભગવાન વ્યાસજી ચિંતન કરતા હતા અને ભગવાન નારાયણે દેવર્ષિ નારદને કીધું, જાઓ ભગવાન વ્યાસને ચિંતામાંથી મુક્ત કરો. અને ભયંકર મુશ્કેલી હોય ને કોઈ રસ્તો ના મળે, 6 મહિના વર્ષ થઈ ગયું હોય ને સતત ચિંતામાં હોય, હૃદય જ્યારે રડી પડે, આંખ જ્યારે રડી પડે અને કોઈને કહેવા જેવું ન હોય, અને જ સમયે કોઈ પણ વ્યક્તિ અચિંતા ના આવે અને તમારી વાતને સાંભળે તો સમજજો પ્રભુએ તમારી પર કૃપા કરવા માટે વ્યક્તિને મોકલી છે. સાહેબ, દેવર્ષિ નારદ પધાર્યા, ભગવાન વ્યાસને વંદન કર્યા. દેવર્ષિ નારદના દિવ્ય સ્વરૂપને જોયું છે. કેવું સુંદર સ્વરૂપ છે. કે છે ને, પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. મંત્ર જાપ મમ ડડ વિશ્વાસા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા. પંચમ ભજન શોભેત પ્રકાશા. પંચમ ભજન શોભેત પ્રકાશા. દેવર્ષિ નારદ આયા, ભગવાન વ્યાસને વંદન કર્યા, હળવેરીને પૂછ્યું, પ્રભુ આપ આટલા બધા ચિંતિત કેમ છો? અને સાહેબ, જે વ્યક્તિ ઓછું ભણેલી હોય, થોડું ઓછું હોય, વધારે હોય નહીં, અને એ વ્યક્તિ ટેન્શનમાં હોય ને તો બહુ ખબર ના પડે. પણ જે હાઈફાઈ વ્યક્તિ, એજ્યુકેટેડ ને પીએચડી વ્યક્તિ જ્યારે ટેન્શનમાં હોય ને બધાને ખ્યાલ આવે. જે વ્યક્તિ ટેન્શનમાં હોય એનું પહેલું લક્ષણ એ એકદમ કોઈની સાથે બોલશે નહીં. બીજું, તમે કંઈ પણ પૂછો એટલે ગુસ્સે થઈ જાય. અને ત્રીજું, મનમાં એક નેગેટિવિટી પ્રગટ થાય. આટલા વર્ષ થયું નથી, હવે હું થવાનું છે. ઇઝ રોંગ, ઇઝ રોંગ. ભાઈ કહ્યું ને, અમદાવાદની ટિકિટ લીધા પછી અમદાવાદ આવે ત્યારે જ ઉતરાય. પછી એવું ના કહેવાય વડોદરાથી બેઠા તરત અમદાવાદ આવી જાય. જીવનમાં ઈશ્વરે દરેક પરિસ્થિતિનો એક સમય નિશ્ચિત કરેલો હોય છે. આટલો જ સમય આ પરિસ્થિતિ રહેશે, આટલો જ સમય આ જ રહેશે. ભગવાન રામને 14 વર્ષના વનવાસમાં એક દિવસ ઓછો પણ નહીં અને એક દિવસ વધારે પણ નહીં.